હેલો, ગુડ મોર્નિંગ ગાઈઝ. જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા બ્લોગમાં. આજનો દિવસ છે ને બહુ ખાસ હતો, કારણ કે આજે રીવાએ છે ને ડાન્સ કર્યો છે. તો તમે લોકો એકવાર આખો વિડીયો જોજો અને કહેજો કે આજનો રીવાનો ડાન્સ તમને કેવો લાગ્યો છે. રીવો ડિસ્કો કર બેટુ. ઓય ડિસ્કો કરો. એ ઢીંકે ચિકા ઢીંકે ચિકા ઢીંકે ચિકા એ એ એ એ એ એ એ એ એ ઢીંકે ચિકા ઢીંકે ચિકા ઢીંકે ચિકા એ એ એ એ. આ છે અમારા બેનનો જો ડાન્સ. કરો રીવું ડાન્સ. તમને કોઈને ન આવડતો હોય ને તો પણ ડાન્સ થતા શીખવાડી દેશે. આ છે અમારા રીવું બેન ડાન્સર. ડાન્સ કરો રીવું. આમ જો બેટો ડાન્સ કરતો બેટા. એ એ એ એ એ ડીંકે ચિકા ડીંકે ચિકા ડીંકે ચિકા ડીચુ 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 ડીચુ. અમારું પાછું વડક પતંગડું થોડીક વારમાં આમ ફૂસકાઈ જાય એમ. તમે જીરીક બોલાવો ને તો આમ કાલી કાલી થઈને આમ થઈ જાય. હા હા હાલો ડિસ્કો કરો. ડિસ્કો એને ખાલી ડિસ્કો કહે ને એટલે હાલી જાય. અને થોડીક વારમાં ઠાકીને પાછી બેસી જાય. અને જો જો પાછું ગોથું ખાવાનું તો આમ બહુ જ ગમે. હાલો ડિસ્કો કરો. હાલો ડિસ્કો. બા બિચારા પકડા રાખે ભલે ને બાના હાથ દુખી જાય, પણ આ બેનને ફરક પડે ન પડે. જો જો આ બેન આવું છે અમારા બેનનું કામ. આ એક છે ને એના ફઈનું નામ આવડી ગયું છે, પૂજા 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 પૂજા. એટલે બિચારા પૂજા ફઈ ગાના ઘરે બેઠા બેઠા અડકી આવતી હશે. કા આવતી હશે ને ફિયાને અડકી. બહુ પૂજા પૂજા કરી મને. હા જો જો પૂજા પૂજા કરતી. શું જોવે છે તું? ફેનને જોવે છે હે? શું જોવે છે? હા હવે પડી છગી. હવે એ બા ખેંચી લીધી. બાએ ખેંચી લીધી. રીવુને ખેંચી લીધી. ક્યાં બેઠી છે? રીવું બેન બપોર ઉઠીને આવી ગયા છે ને આ બા હારે જો બેન કરે છે. શું કરે છે રીવું તું? બપોર મસ્તીની ની આવી હતી તને હે? મમ્માને જોવી જોઈએ ખાલી. ના મમ્મા પાસે નથી આવું. ડિસ્કો કરો. કેમ ડિસ્કો કરાય? હાલો બધાને નાસ્તા શીખવાડો. ડિસ્કો કરો હાલો. એ ડીંકે ચિકા ડીંકે ચિકા એ એ એ એ કરો. બેનને પ્રોટેક્ટિંગ જો એને પગને વાગે નહીં ને ગોઠણમાં, તેના માટે સ્પેશિયલ પગમાં મોજા પહેરાવ્યા છે કે બેન ધટિંગ કરતાં પડે ને તો એને વાગે નહીં. હા ક્યાં જવું છે એને? મારી પાસે પાછળ આવવું છે. ક્યાં જવું છે મારી દીકાને? હા દાદી. હા શું લઈને જાય છે તું? પપ્પર ફીસ લઈને જાય છે એમ બતાય તો મારા મુજો તો. શું લઈને જાય છે? હવે બા હામું જોશે. બાને થોડીક કાલી હાલી થાહે પછી એમ બાનું ધ્યાન નહીં ને એટલે મમ્મી પાસે આવી જાય. હા શું કરે છે? હાલો બાને ડિસ્કો શીખવાડ તો. હાલ તો હાલ બાને ડિસ્કો કરતા શીખવાડ. ભાગી ભાગો ભાગો ભાગો. રેવું આવી ભાગો ભાગો ભાગો. રેવું મારી પાસે આવી ભાગો ભાગો ભાગો. હાલો આખું ઘર માપી લે 4 પગલે. હા એ બા પાસે આવી. ક્યાં ગઈ રેવું? બા બિચારા ગમે રમકડાથી રમાડે ને રમવું એનથી જ રમે. હા હાલો ડિસ્કો કરો. ડીંકે ચિકા ડીંકે ચિકા એ એ એ એ એ ડીંકે ચિકા ડીંકે ચિકા. અને રીવુનું રમકડું અહીંયા મૂક્યું છે ને. હવે બેનનું રિએક્શન જોઈએ છે શું કરે છે બેન રીવા બેન. એ આવ્યો મારો દીકરો આવ્યો. શું કરવા આવ્યો? હા હમણાં પાછું છે ને હવે રિહાતા એવડું આવ્યું છે કંઈક વસ્તુ ન દઈએ ને એટલે એવી રિહાય ને. આમ જો જો આવી સ્માઇલ જોઈને એમ લોકોને જો 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 મમ્મા દેખાવી જોઈ ખાલી. હા બેન જો રમકડા ફેલાવીને બેસી ગયા છે ને એટલે બા હવે એની પાછળ પાછળ ફેરા રાખશે. રમકડા દીધા રાખશે ને બેન પાછા ખમદાન કર્યા રાખશે. હે ને બેન? એ રાધુબેન શું કરો છો? એ રાધુબેન શું કરે છે બેટો? જો બાએ કરી દીધા ને પાછા ઘાસ થઈ ગયા છે. હા હું નવરા બધાય દેવા હાટું તને તો. મુખવાસ ખાતા જશે ને બેન રહીમાં રાખશે. કાંઈક રિશ્વત આપો ને તો તમારી બાજુ બેહે, નહીંતર તો આ એક રમકડું લઈને આવશે આખા ઘરમાં. જો જો હવે હનુમાન બાપા જેમ ગદા ફેરવે છે ભમ ભમ.
થયું રીવા? હે બીટુ શું થયું? હા શું થયું? શું કરે છે રીવા? હા આઈ હોપ યુ ગાઈસ તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો. એન્ડ થેન્ક યુ.